જે લોકો ઘણા વર્ષોથી ડેન્ટિસ્ટ પાસે ગયા જ નથી ડરના કારણે એમને તમે શું એડવાઇસ કરશો? અને સેકન્ડલી કે કઈ પ્રકારની હોસ્પિટલ ચૂઝ કરવી જોઈએ કે જેમના લીધે એમને જે આમનો બહુ મોટો ડર છે એ થોડો ઓછો થઈ શકે? તો જેમ આપણે જાણ્યું, પેઇન ઇઝ ધ મેજર ફેક્ટર ઓલવેઝ, કે પેઇનને લીધે ઘણા લોકો ડેન્ટિસ્ટ એવોઇડ કરતા હોય છે. વિથ મોડર્ન ડેન્ટિસ્ટ ઇઝ પોસિબલ ટુ અચીવ પેઇન ફ્રી એઝ વેલ એઝ ફી ડેન્ટલ ટ્રીટમેન્ટ. તો આ પ્રમાણે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે ઉપલબ્ધ છે બધી સારવાર, પણ આપણે શું લેવું, આપણે આપણા માટે કઈ વસ્તુ યોગ્ય છે આપણે જાણવી ખૂબ જરૂરી છે. અત્યારે એઆઈના જમાનામાં આપણને જાતે જ આપણે સર્ચ કરી દઈએ કે આ બધું ટ્રીટમેન્ટ પોસિબલ છે, આનું આ કોસ્ટ હોય છે, આ ટ્રીટમેન્ટ આવી રીતે થાય છે. બટ a doctor's consultant is a much better thing to do, બરાબર, than self reclaiming AI thoughts. That's why we will go for the modern dental treatments as per our need, as per our requirement, as per our dentist, our doctor's suggestion. તો આ પ્રમાણે આપણે જરૂર જવું જોઈએ. અને એવી રીતે જ આપણે પેશન્ટને કહીએ છીએ કે જે ટ્રીટમેન્ટ અત્યારે તમારે સહેલાઈથી થતી હોય છે, જે સડો નાનો છે, કે જે ફિલિંગથી થઈ જતો હોય છે, એને બદલે તમે રૂટ કેનાલમાં પછી જાઓ, એના માટે તમે કેપ કરાવો, ક્રાઉન કરાવો, પછી છેલ્લે એ પણ તમે એટલી પણ કાળજી ના રાખી હોય તો એમાં પછી એક્સટ્રેક્શન એટલે કે દાંત પડાવીને જે ઇમ્પ્લાન્ટ પ્રોસિજર હોય છે આપણે એ પણ કરાવતા હોઈએ છીએ. તો બધી જે ટ્રીટમેન્ટ્સ છે એ તો આપણે ડેફિનેટલી કરવી જ પડે છે, કારણ કે અમુક વસ્તુ આપણી બેઝિક નીડ્સ છે. દાંત આપણી બેઝિક રિક્વાયરમેન્ટ છે. હ્યુમન બોડીને ચ્યુ કરવા માટે ભગવાને દાંત આપ્યા છે. તો તમે એની આપણે આટલી સાચવણી ના રાખીએ, આપણે એનું જાળવણી ના રાખીએ તો પછી આપણા માટે નુકસાન છે. એટલે શું આપણે પોતાનું સેલ્ફ અવેરનેસ એ પ્રમાણે જગાડીએ. અત્યારે માર્કેટમાં હેલ્થકેરમાં શું શું અવેલેબલ છે સિસ્ટમ્સ એને જાણીએ. એ પ્રમાણે એવા ડૉક્ટર્સ છે, એવી હોસ્પિટલ છે, એનો આપણે સંપર્ક કરીએ. ત્યાં કઈ પ્રકારની એક્સપર્ટીસ છે એ પણ આપણે જાણીએ અને પછી આપણે પોતાની રીતે પોતાને જે યોગ્ય હોય એ ટ્રીટમેન્ટ કરાવીએ. થેન્ક યુ.